સુરતમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે। સુરતની મહિધરપુરા પોલીસે સગીર વયની કિશોરીને ભગાડી જનારા વિધર્મી યુવકની તેલંગાણામાં ઝડપી લીધો હતો। આરોપી યુવકે 13 વર્ષની હિન્દુ કિશોરીને ભગાડી જઈ અલગ અલગ રાજ્યોમાં દુષ્કર્મ આચર્યું હતું। મહિધરપુરા પોલીસે તેલંગાણાના હૈદરાબાદમાં જઈને આરોપી મહંમદ નૂરબાનુ બદરુદ્દીન સૈયદને દબોચી લીધો હતો। પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત આરોપી સામે દુષ્કર્મ અને અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। હૈદરાબાદથી સગીરા તેમજ તેને ભગાડી જનાર ઈસમને લઈ આવેલા છે, જેમાં જે ભગાડી જનાર વ્યક્તિનું નામ છે મોહમ્મદ નૂરબાબુ બદરુદ્દીન સૈયદ, જે ગામ મીરપુર, રૌતા તહેસીલ, પૂર્ણિયા, બિહારનો એ મૂળ રહેવાસી હતો, પરંતુ છેલ્લા 5 વર્ષથી એ સુરત ખાતે રહીને જરી કામની મજૂરી કામ કરતો હતો અને આ સગીરાના સંપર્કમાં આવી સગીરાને 14/8 ભગાડી ગયેલો, જે ગુનો પોલીસે ડિટેક્ટ કરી અને આગળની કાર્યવાહી કરેલી છે અને ત્યારબાદ બીએનએસની અન્ય કલમો અને પોક્સોની અન્ય કલમો ઉમેરીને આગળની તપાસ હાથ ધરી।